નમસ્કાર મિત્રો, આજે જાણીશું કે રેશન કાર્ડ કેવાયસીની કઈ તારીખ લંબાવવામાં આવી છે અને અન્ય શું સમાચાર છે। આપ નવા હો તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। તો જાણી લઈએ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ એપીએલ અને બીપીએલ કે જે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા લોકોનું ફેબ્રુઆરી મહિનાથી કેવાયસી શરૂ કરવામાં આવ્યું છે। જોકે હજી પણ ઘણા જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરવાના બાકી હોય, આ કામગીરી આગામી 30 જૂન સુધી લંબાવવામાં આવી છે। ભૂતિયા એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ શોધી કાઢવા માટે આ કાર્ડ ધારકોનું કેવાયસી શરૂ કરવામાં આવ્યું છે। તો આ કેવાયસી કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં કચેરીઓમાં ઉમટી રહ્યા છે। ત્યારે અનાજ મેળવનારા એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના કેવાયસીમાં સરળતા ખાતર પોસ્ટ વિભાગ સાથે રાજ્ય સરકારે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે। સરકારી અનાજ પ્રાપ્ત કરતા રેશન કાર્ડ ધારકો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ કેવાયસી કરાવી શકે છે। આ ઉપરાંત ઘરે ટપાલ આપવા આવનાર પોસ્ટમેન પાસે પણ એનએફએસએ રેશન કાર્ડ ધારકો કેવાયસી કરાવી શકે છે। આ સિવાય ગ્રામ્ય સ્તરે જે વીસી મારફત પણ તમે કરાવી શકો છો। મોબાઈલ એપ્લિકેશન માય રેશન તેમાંથી પણ કરી શકો છો, અથવા તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં, મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં જઈ અને આપ કેવાયસી કરાવી શકો છો। તો આપે શું કેવાયસી કરાવ્યું કે કેમ એ જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની છે। કોઈ દસ્તાવેજની ઝેરોક્સ કોપી આપવાની જરૂર નથી। કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી। રેશન કાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં। તો આપે કરાવ્યું કે કેમ એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ, આભાર।